મોરબીમાં ખાનગી નવરાત્રિના આયોજનને ટક્કર મારે તેવી મા ગરબીની અંદર વિના મૂલ્યે બહેનો ફ્રી સ્ટાઇલ ગરબે રમી શકે છે અને ખાસ કરીને આ ગરબીના સ્ટેજ ઉપરથી ક્યારેય પણ કોઈ હિન્દી ફિલ્મ ગવાતા નથી, માત્ર માતાજીના ગરબા ગવામાં આવે છે અને બહેનો ગરબે રમતા હોય છે। આજકાલ નવરાત્રિ દરમિયાન અર્વાચીન રાસોત્સવનો ક્રેઝ વધી ગયો છે, જેથી કરીને ખાનગી પાર્ટી પ્લોટમાં લાકડા જેવા પાસના ભાવ લેવામાં આવતા હોય છે। ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં જયરાજસિંહ જાડેજા તથા તેઓની ટીમ દ્વારા મા ગરબીનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં ખાનગી પાર્ટી પ્લોટના ગરબાના આયોજનને ટક્કર મારે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે અને તે ગરબીમાં ગરબા રમવા માટે થઈને આવતી બહેનો ફ્રી સ્ટાઇલ ગરબા રમી શકે છે અને તેઓની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। ખાસ કરીને આ ગરબીના સ્ટેજ ઉપરથી ક્યારેય કોઈ હિન્દી ફિલ્મ ગવામાં આવતા નથી, માત્ર માતાજીના ગરબા ગાવામાં આવે છે અને તેના આધારે બહેનો ફ્રી સ્ટાઇલ ગરબા રમતા હોય છે। અગર આપણે બીજે બધે પાર્ટી પ્લોટમાં એમાં રમવા જાય તો ત્યાં રમવા માટે આપણે પૈસા ભરવા પડે, ફી દેવી પડે, કેન્ટીનમાં પૈસા ભરવા પડે, પણ આ મા ગરબીમાં આપણે આવીએ ત્યારે આપણને એક તો ફૂલ સેફટી મળે અને આપણે કંઈ પૈસા પણ નથી ભરવાના, નિઃશુલ્ક પ્રવેશ છે બધા માટે। અહીંયા મા ગરબીની અંદર ખૂબ જ સુઘડ અને સ્વચ્છ રીતે નવરાત્રિનું આયોજન થાય છે। સૌથી મહત્ત્વની બાબત એ છે કે આટલા સુઘડ આયોજનમાં પણ એક રૂપિયાની પણ ફી બહેનો કે દીકરીઓને ભરવી નથી પડતી અને એકદમ સેફ જગ્યા છે રમવા માટે। તો દરેક પેરેન્ટ્સે નિસંકોચ પોતાની બાળકીઓને અને દીકરીઓને અહીંયા રમવા મોકલી શકે છે। હું 27 વર્ષથી આ નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે। આ 27મું વર્ષ છે અને અહીં કોઈ પણ જાતની ફીસ લેવામાં આવતી નથી અને કોઈ જ્ઞાતિ જાતિના વાળા નથી અને તમામ જ્ઞાતિઓને સાથે લઈ અને આ કાર્યક્રમ કરવામાં આવે છે। બીજું અત્યાર સુધીમાં એક પણ વાર જ્યારે હિન્દી સોંગ પણ અહીં ગવાતું નથી। અહીંયા માત્ર ને માત્ર મા ભગવતીની આરાધના કરવામાં આવે છે। તો અમે એવો વિચાર કર્યો કે મા ભગવતીએ 365 દિવસ તો આપણને કમાવા માટે આપ્યા છે, તો આપણે માતાજીની સેવાનો એક નવો અધ્યાય શરૂ કરીએ અને અધ્યાયના ભાગરૂપે આપ જોઈ શકશો અહીંયા ભાઈઓ કરતાં માતાઓ બહેનો અને દીકરીઓની સંખ્યા વધારે છે।